તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બગદાણા વિવાદનો તો તમને ખ્યાલ જ છે કે એમાં નવનીત બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એને લઈને મિત્રો ત્યાર પછી આખો કોળી સમાજ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે ભેગો થયો હતો, જેમાં કોળી સમાજના આગેવાન હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી પણ પોતે તેઓ નવનીતભાઈની ખબર અંતર પૂછવા આવ્યા હતા અને તેમને ન્યાય અપાવવા માટે પણ તેમણે ઘણી બધી કોશિશ કરી હતી। જોકે મિત્રો ત્યાર પછી અત્યારે નવનીત બાલદિયા છે તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેમનું એક ઇન્ટરવ્યૂ આવ્યું હતું, એમાં તેઓ હીરાભાઈ સોલંકી વિશે કેટલુંક તેમણે કીધું હતું કે હીરાભાઈ સોલંકી તેમનો ફોન ઉપાડતા નથી। જોકે મિત્રો ત્યાર પછી અત્યારે નવનીત બાલદિયાએ આ સમગ્ર મામલે માફી માંગી છે। તેમણે હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા અને કોળી સમાજના આગેવાનો તેમજ સમસ્ત કોળી સમાજની તેમણે માફી માંગી હતી। તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।